હવે આગળ વાત સુરતના પાંડવેસરામાં મંજૂરી વગર જનસેવા હોસ્પિટલ શરૂ કરવાનો કેસ બોગસ ત્રણેય તબીબો ઝેરોક્સ સાથેના પુરાવા લઈ અને હાજર થયા છે। જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી સમક્ષ હાજર થયા છે। ત્રણેય બોગસ તબીબોને ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। આગામી સપ્તાહે તમામ જરૂરી ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ત્રણેય તબીબોને તબીબી જ્ઞાન અંગેની કોઈ લાયકાત નથી, તો હાલ બબલુ શુક્લા, રાજારામ પાંડે, જીપી મિશ્રાને વધુ એક સપ્તાહનો સમય અપાયો છે। આગામી સપ્તાહમાં જો પુરાવા રજૂ નહીં કરે તો કમિટી સમક્ષ આ અંગે રિપોર્ટ કરવામાં આવશે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બોગસ ડોક્ટરોએ હોસ્પિટલ ઊભી કરીને હવે તેઓ હાજર થયા તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહીં પરંતુ ઝેરોક્સ લઈને પહોંચ્યા હતા। જિલ્લા આરોગ્ય અધિકારી આપણી સાથે મોજૂદ છે। સાહેબ, જે તપાસ કરવામાં આવી ત્રણેય બોગસ ડોક્ટરોની, કયા દસ્તાવેજો લઈને આવ્યા હતા અને કઈ રીતની તપાસ? ગઈકાલે 28/11/24ના રોજ 4 વાગ્યે તમામ હોદ્દેદારો એટલે કે જે સંચાલન કરે છે એમને બોલાવવામાં આવ્યા હતા। એમને નોટિસ ફાળવવામાં આવી હતી। એ ત્રણેય હોદ્દેદારો સંચાલન કરે છે એ લોકો મારી સમક્ષ હાજર રહ્યા હતા। એમણે જે ડૉક્ટરો રાખ્યા છે એ ડૉક્ટર સજ્જન કુમાર છે, એમના ઝેરોક્સ પ્રમાણપત્રની એટલે કે રજિસ્ટ્રેશનની ઝેરોક્સ રજૂ કરી ડિગ્રીની, એ જોતા યોગ્ય જણાય છે। પરંતુ એમની પાસે જે મેડિકલ કોલેજ અથવા તો યુનિવર્સિટી તરફથી જે ઓરિજિનલ સર્ટિફિકેટ કે રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યો હોય એ એમણે રજૂ નહીં કર્યો, એટલા માટે એમને ફરી બોલાવવામાં આવ્યો છે। બીજા જે 3 વ્યક્તિઓ છે જે ડૉક્ટર તરીકે ગણાવ્યો છે, એમની ડિગ્રીના અથવા એમના કોઈ કોલેજના મેડિકલ કોલેજના લગતા કોઈ ડોક્યુમેન્ટ્સ મને રજૂ કર્યા નહીં, એટલે એમણે કોઈ ઝેરોક્સ પણ મને રજૂ કર્યું નથી। એટલે તમામ મામલો ચકાસણી માટે આવતી 9 તારીખે બોલાવવામાં આવશે। જે બોગસ ડોક્ટરો છે એમણે હોસ્પિટલ બનાવી BAMS કે BAMS આ તમામ સર્ટિફિકેટ બતાવવામાં આવતા હોય છે, ખરેખર ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે ખરી? અત્યારે એમણે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કોઈ રજિસ્ટ્રેશન કરાવેલું નથી એવું જણાય છે। જે પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ક્યાં સુધી રિપોર્ટ છે પોલીસને સબમિટ કરવામાં આવશે પોલીસ ફરિયાદ માટે? પોલીસને જે આખો રિપોર્ટ છે એ સબમિટ કરી દેવામાં આવ્યો છે। હવે જે કમિટી સમક્ષ જે નિર્ણય લેવાનો છે તે પેન્ડિંગ છે, એટલે આવતી 9 તારીખે એમને બોલાવીશું ફરી, અને આખું જે કેસ ડિટેલ્સ છે, જે મુદ્દો છે એ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે। આની એક કમિટીની રચના કરવામાં આવેલ છે જેમાં માનનીય કલેક્ટર સાહેબ ચેરપર્સન છે, એમની અધ્યક્ષસ્થાને મિટિંગ થશે ત્યારે આ રજૂ કરવામાં આવશે। તો બિલકુલ જોઈ શકાય છે અધિકારીઓ જે પ્રમાણે તપાસ કરી રહ્યા છે ત્યારે બોગસ ડૉક્ટર આવ્યા તો ખરા, પરંતુ ઝેરોક્સ લઈને તમામને પરત મોકલી આપવામાં આવ્યા છે અને ઓરિજિનલ સર્ટી સાથે હાજર રહેવા આગામી 9મી તારીખે ફરમાન છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।